તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારમાં. વાત કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવનારી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જેને લઈને ગુજરાતમાં તબાહી મચાવનારો વરસાદ શરૂ થશે. ને એટલું જ નહીં, 8 થી લઈને 10 ઇંચના વરસાદ અને અતિવૃષ્ટિ, લીલો દુકાળ પડવાને લઈને પણ મિત્રો જે છે તે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી જે છે તે મિત્રો 10 ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો, પરંતુ આજે હવે દરેકે દરેક લોકો ગુજરાતના તૈયારીમાં રહેજો, કારણ કે કાળ સમાન વરસાદ ગુજરાત રાજ્યની પથારી ફેરવવા આવી રહ્યો છે. જી હા, જોઈ શકો મિત્રો સ્ક્રીન ઉપર જે છે તે મોટું લો પ્રેશર અને એક મોટો મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે ભારતના મધ્ય ભાગોમાંથી, જે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થઈને મોટી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં જોઈ લો તબાહી મચાવવા માટે ઘેરાવો લઈ રહી છે, આકાર બનાવી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે રહેવાના એંધાણ છે. ખાસ તારીખ 24 થી લઈને તારીખ 27 જુલાઈ ગુજરાત માટે કાળ સમાન વરસાદ પડવાની આગાહી, જેને લઈને મિત્રો જોઈ લો તો અત્યારે હાલ કાળ સમાન વાદળો પણ ઘેરાઈ રહ્યા છે. અને આટલું જ નહીં, આ વાદળોનો જે ઘેરાવો મિત્રો બની રહ્યો છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવવાનો છે. અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અતિવૃષ્ટિ પડે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે. અને 12 થી લઈને 13 ઇંચ સુધીના વરસાદો જે છે તે છોતરા કાઢવાના છે. તો આ બધી જ માહિતી મિત્રો મારે તમને આપવાની છે આ સિંગલ એકમાત્ર વિડીયોના માધ્યમથી. આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું એ પણ તમને જણાવી દો. તો આ વિડીયોની અંદર મિત્રો આપણે મુખ્યત્વે 3 થી 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે. સૌથી પહેલા તો સિસ્ટમ જાણવાની છે, કારણ કે એક મોટો મોન્સૂન ટ્રફ, મિત્રો ટ્રફ અત્યારે તમને ના ખબર હોય તો જણાવી દઈશ આ વિડીયોમાં. અને બીજા નંબર ઉપર એક અપર એર સર્ક્યુલેશન, આ બંને સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળવાની છે. બીજા નંબર ઉપર મારે તમને જણાવવાનું છે તો તારીખ 24 જુલાઈથી લઈને તારીખ 27 જુલાઈ દરમિયાન ગુજરાત રાજ્યમાં 12 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી છે. અને ગુજરાત રાજ્યમાં જે છે તે આ વર્ષની અતિવૃષ્ટિનો વરસાદ જોવા મળશે. જેમ કે વર્ષ 2024માં પણ આવો વરસાદ ઓગસ્ટ મહિનાની અંદર આવ્યો હતો, તો હવે ઓગસ્ટ મહિનાની જસ્ટ શરૂઆત થવાની છે. તેના પહેલા જ આ જુલાઈ મહિનાના એન્ડની અંદર ગુજરાતીઓ તૈયાર રાખજો, તૈયારીમાં રહેજો, કારણ કે મિત્રો આ વરસાદના રાઉન્ડને જો હલકામાં લીધો તો મિત્રો ઘણું બધું માઠું નુકસાન કરીને જવાનો છે. તો ચાલો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા સિસ્ટમો વિશેનું જ્ઞાન તમને આપવાનું છે, પરંતુ તેની પહેલા મારે તમને કેટલાક ફોટા સામે આવ્યા છે, ઓફિશિયલી હવામાન ખાતા તરફથી કેટલીક આગાહીઓ સામે આવી રહી છે, તે બધી માહિતી સમજાવું. તેના પહેલા સિસ્ટમ જાણીએ. તો મિત્રો જોઈ લો, સૌથી પહેલા જે છે તે એક મોટો ટ્રફ પસાર થઈ રહ્યો છે. ટ્રફ કોને કહેવામાં આવે છે? તો મિત્રો જે લાંબી સિસ્ટમનો ઘેરામણી બને છે આને મિત્રો મોન્સૂન ટ્રફ કહેવામાં આવે છે. અને અત્યારે જોઈ લો, આજે કલર વાળા ભાગો તમે જોઈ રહ્યા છો, કેસરી, લીલો અને પીળો કલર, આ મિત્રો મોન્સૂન ટ્રફ ગણવામાં આવે છે. અને આ ટ્રફ જે છે તે મિત્રો ઘણા બધા દિવસ બાદ આજે બન્યો છે. લાંબી મિત્રો સિસ્ટમોની લાઈન થયેલી છે. અને આ જે ટ્રફ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યને જે છે તે આવતીકાલથી નુકસાન કરવાનું શરૂ કરી દેવાનો છે. અને બીજા નંબર ઉપર એક મોટું અપર એર સર્ક્યુલેશન પણ બનેલું છે. અપર એર સર્ક્યુલેશન જો તમને ના ખબર હોય તો એ પણ મિત્રો જણાવી દઉં, ટેન્શનની કોઈ વાત નથી. જોઈ લો મિત્રો, અત્યારે બંગાળની ખાડીની અંદર એક મોટું લો પ્રેશર, મોટું અપર એર સર્ક્યુલેશન બનેલ છે. અપર એર સર્ક્યુલેશન કોને કહેવાય છે એ પણ તમે જોઈ શકો મિત્રો. આ બંગાળની ખાડીનો ઝોન છે. અને બંગાળની ખાડીમાં એક જે આ મિત્રો આજે કલરવાળી સિસ્ટમ છે, આજે કલરવાળી સિસ્ટમથી જે આ રીતનો મોટો ઘેરાવો લેશે, મોટી સિસ્ટમ બને છે, તેને એક અપર એર સર્ક્યુલેશન કહેવાય છે. એટલે કે હવા ઉપરની મિત્રો જે સર્ક્યુલેશન બને છે, હવા ઉપર, તેને લઈને દરિયામાં જે છે તે એક મોટું લો પ્રેશર ક્રિએટ થતું હોય છે. જોઈ લો, તેને કારણે અત્યારે વેલ માર્ક લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન ખાસ કરીને બંગાળની ખાડીથી ગુજરાત રાજ્ય સુધી જે છે તે તબાહી મચાવશે. અને તેને લઈને મોટો મોન્સૂન ટ્રફ પણ મિત્રો જોઈ લો તો અહીંયા બની રહ્યો છે. સિસ્ટમની એકદમ લાઈનો ઊભી થઈ રહી છે, જે ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરશે. અને અત્યારે જોશો તો મિત્રો અહીંયા આપણું ગુજરાત રહેલું છે. ને એકદમ જોઈ લો તો આ ગુજરાતના કાંઠો કાંઠ એટલે કે બોર્ડર સુધી આ સિસ્ટમ આવી ગઈ છે. અને હવે એકદમ એન્ટ્રી મિત્રો 24 તારીખે લેશે. 24 તારીખે વહેલી સવારથી લઈને 27 તારીખની મોડી રાત્રે 12 વાગ્યા સુધી ગુજરાતમાં કાળ સમાન વરસાદ તૂટી પડવાને લઈને, નવાજૂની થવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે કેટલાક ફોટા, કેટલાક હવામાન નિષ્ણાતો તરફથી આગાહીઓ બહાર પાડવામાં આવી છે, તે પણ મિત્રો સૌથી પહેલા અત્યારે જાણી લઈએ. ત્યાર પછી મિત્રો એકો એક ગામનું નામ લઈને હું તમને જણાવું કે આજે એટલે કે મિત્રો ખાસ કરીને 24 તારીખના રોજ, 24 તારીખે વહેલી સવારે 6 વાગ્યાથી સાંજના 12 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે. તો જો મિત્રો સૌથી પહેલા તો આ નકશો જે છે તે ઓફિશિયલી હવામાન ખાતા તરફથી બહાર પાડવામાં આવ્યો છે. અને નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્ય ઉપર આજે તબાહી મચાવનારા વરસાદો સામે આવ્યા છે, જેની અંદર આજે ગુજરાત રાજ્યમાં જોઈએ તો ખાસ કરીને ભારે વરસાદના એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે. અને આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને પણ સચોટ આંકડાઓ સામે આવ્યા છે. વરસાદના નવા રાઉન્ડની મિત્રો શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં આજે જે છે તે મિત્રો 6 ઇંચ સુધીના વરસાદો પડી ગયા છે. એટલે કે 23 તારીખના મિત્રો આંકડા છે. 23 તારીખના રોજ આખો દિવસ
દિવસ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો છે. 24 તારીખથી આ 6 ઇંચની બદલે 8 ઇંચના વરસાદો જોવા મળશે અને 27 તારીખ સુધીમાં તો અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થાય તેવા વરસાદોની પણ આગાહી છે. તેની વચ્ચે છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો છે તો વાત કરીએ તો જોઈ લો મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર 11 તાલુકાઓની અંદર 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 3 તાલુકાઓની અંદર 2.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને 2 તાલુકાઓની અંદર જે છે તે 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપરની અંદર પડ્યો છે, જ્યાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીની અંદર પણ 4.5 ઇંચ વરસાદ, સુરતના લાગુના વિસ્તારોની અંદર પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના ગંડેવીની અંદર 3.5 ઇંચ વરસાદ, વડોદરા અને આસપાસના મિત્રો મહીસાગર લાગુના વિસ્તારોમાં પણ જે છે તે 1.5 ઇંચના વરસાદ પડ્યા છે. ગાંધીનગરના કલોલમાં પણ 1.5 ઇંચ વરસાદ છે. તાપી, વલસાડ અને સુરતમાં પણ 1 થી 1.25 ઇંચનો વરસાદ છે. તેની સાથે બીજા કેટલાક તાલુકાઓ એવા છે કે જ્યાં 1.5 ઇંચ વરસાદ પડ્યા છે. તે કયા તાલુકા છે તેના વિશે વાત કરી તો મિત્રો પલસાણા, વાપી, ધંધુકા, વ્યારા, માંગરોળ, બારડોલી, માંડવી, કરજણ, સોજિત્રા, બોડેલી, વાસંદા, ડાંગ, આહવા, ગલતેશ્વર, રાજકોટના વિસ્તાર, તેની સાથે બરવાળા સહિતના અને વઘઈ સહિતના જે વિસ્તાર છે, ઓલપાડ, નડિયાદ, છોટાઉદેપુર, આ બધા વિસ્તારોની અંદર 1 ઇંચથી વધારેના વરસાદ જે છે તે નોંધાયા છે. તેનો આજનો આંકડો સામે આવ્યો છે. મિત્રો આ તો થઈ ગઈ વાત આજ ગઈકાલની કે ક્યાંક છેલ્લા 24 કલાકમાં ક્યાંક કેટલો વરસાદ પડ્યો. ત્યાર પછી એક ટર્ફ મિત્રો તમને સમજાવું તો આ સિસ્ટમનો ફોટો છે જે તમારે જાણવો ખૂબ જરૂરી. મિત્રો જોઈ લો, આ બ્લેક કલરનું મેં સર્કલ બનાવ્યું, ત્યાં આપણું ગુજરાત રહેલું છે અને મિત્રો જે આ વચ્ચેનો આ લાલ સર્કલ છે મિત્રો જોઈ લો, આ ભાગ જે છે તે મિત્રો એક મોન્સૂન ટ્રફ છે. જો એમટી ટ્રફ લખેલું છે, આ એમટી ટ્રફ જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે. અને આ એનો બીજો ફોટો જુઓ તો અહીંયા મિત્રો બ્લેક કલરનું જે માર્ક કર્યું તે આપણું ગુજરાત છે અને અહીંયા મિત્રો ખાસ કરીને જે આ પીળા કલરના ભાગ મિત્રો અહીંયા જોશો તો આ જે છે તે મિત્રો અપર એર સર્ક્યુલેશન બનેલું છે અને આ અપર એર સર્ક્યુલેશન ગુજરાતના ભાગોને જે છે તે તબાહી મચાવશે, જે બંગાળની ખાડીમાં બનેલું છે. જે મિત્રો અગાઉ પણ મેં તમને અહીંયા આ સિસ્ટમના માધ્યમથી જે છે તે અહીંયા જણાવી દીધું હતું. તો આ મિત્રો થઈ ગઈ સિસ્ટમની માહિતી કે જે ગુજરાત રાજ્યને તબાહ કરવાની છે. હવે ત્યારબાદ આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં કેટલા વરસાદ પડવાની આગાહી છે તે પણ જાણીએ. તો ગુજરાતની અંદર મિત્રો જે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે તેને કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદના સંકેતો જે છે તે ટોળાઈ રહ્યા છે અને તેને કારણે વેધર મોડેલો ECMF વેધર મોડેલ આઇકન અનુસાર છોતરા કાઢતા વરસાદની આગાહી છે. જોઈ લો તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો સૌથી પહેલા તો 24 થી લઈને 27 તારીખે ક્યાં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપીએ. તો જોઈ લો મિત્રો 24 થી 27 તારીખની અંદર આ ગુજરાત રાજ્યનો જે ઘેરાવો બની રહ્યો છે, આ સિસ્ટમ અતિ ભારે રહેવાની છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એલર્ટો છે. જોઈ લો મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર 12 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી જે છે તે 24 તારીખથી લાગુ પડશે. જેમાં કોઈ ગામનું નામ લઈને જણાવીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો જુઓ, મધ્ય ગુજરાતની અંદર અતિ ભયંકર જોર દર્શાવનારો વરસાદ બની રહ્યો છે, જેમાં દાહોદ, ગોધરાથી લઈને લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, મહીસાગર, ખેડા, અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ અને દ્રસકોઈ લાગુના ગાંધીનગર લાગુના જે વિસ્તારો છે. તો મિત્રો આ વિસ્તારોની અંદર જે છે તે સિસ્ટમો એટલી ભયંકર બની રહેશે કે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તબાહી મચાવવાનો છે. આ વર્ષનો ખૂબ ખુખાર વરસાદની સિસ્ટમમાં રહેવાની છે અને એટલું જ નહીં, દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી. જેમાં પંથકો જોઈ લો તો મિત્રો તમને ખ્યાલ આવે કે ખાસ બોડેલી, વડોદરા, ખંભાત, આણંદ, છોટાઉદેપુર, ભરૂચના વિસ્તાર, રાજપીપળા, આટલા વિસ્તારોની અંદર તાંડવ મચાવતો વરસાદ જોવા મળશે. ગાજવીજ અને ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેનો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત તરફ પણ જોઈ લો તો સુરત, વ્યારા, નવસારીના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તાર, અંકલેશ્વર નીચે આવે તો જોઈ લો મિત્રો ખાસ કરીને જે વલસાડ, નવસારી, ડાંગના ભાગો છે, આ બધા જ વિસ્તારોમાં છોતરા કાઢનારો વરસાદ જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે. ત્યાંથી આગળ સૌરાષ્ટ્રની પણ વાત કરી લે તો જોઈ લો સૌરાષ્ટ્રમાં પણ એક અતિ ભારે વરસાદનો ઘેરાવો જે છે તે મિત્રો બની રહ્યો છે, જેને કારણે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં જોઈ લો ભાવનગર જિલ્લાની અંદર જોઈએ તો પાલીતાણાના વિસ્તારોથી લઈને જે વલભીપુરના વિસ્તાર છે, મહુવા, અલંગ, બુધેલ, મહુવાના વિસ્તારથી લઈને તળાજાના વિસ્તાર, ભાવનગર, આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના સિગ્નલો. અમરેલી જિલ્લામાં પણ પંથકો જોઈ લે તો આજે બાબરાથી લઈને લાઠી, દામનગરના વિસ્તારો, અમરેલી, બગસરાના વિસ્તાર, કુંકાવાવ, રાજુલા, લીલિયા, સાવરકુંડલા, ધારી, દુધાળા, ખાંભા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો બારે મેઘ ખાંગા થઈ જવાના છે અને તોફાની મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે. તેની સાથે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે પણ વરસાદની આગાહી, જેમાં બોટાદ અને રાજકોટ જિલ્લા ઉપર વધારે એલર્ટ રહેશે. બોટાદ અને રાજકોટ જિલ્લા ઉપર જોઈ લો 27 તારીખ સુધી જોર જે છે તે વધતું દેખાઈ રહ્યું છે, જેને લઈને વિસ્તારોને પંથકો જોઈ લો તો મિત્રો માંડવાના વિસ્તાર, ધંધુકા, બરવાળા, બોટાદ, સાળીંગપુરના વિસ્તારથી લઈને વિછિયા, જસદણ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, તેની સાથે મિત્રો ઉપર જોઈ લે તો ખાસ કરીને જે ચોટીલાના વિસ્તાર છે તેની આસપાસ કાલાવાડ સહિતના પંથકો, આ બધા વિસ્તારોની અંદર તોતિંગ કડાકા ભડાકા સાથેનો વરસાદ,
તૂટી પડશે. તેની સાથે ઉપર પણ મિત્રો જોઈ લો તો સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના પણ જુદા જુદા વિસ્તારો જેમ કે ધાંગધ્રા, નળ સરોવર અને આસપાસ તોફાન મચાવતો અતિ ભારે તબાહી મચાવનારા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ જોઈ લો તો જામનગરના જે જોડિયા લાગુના વિસ્તાર છે, વસઈ, જામવંથાળીથી લઈને દ્વારકા, પોરબંદર, આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી રહેશે. જ્યારે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી. ઉત્તર ગુજરાતના પંથકો જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી હળવા જે છે તે મિત્રો વરસાદ શરૂ થશે. 24 તારીખે જે 25-26 તારીખે અતિ ભારે રૂપમાં બદલાશે. જેમાં વિસ્તારો જુઓ તો મહેસાણાના વિસ્તાર, હિંમતનગર, મોઢેરા, પાટણથી લઈને રાધનપુર, દિયોદર, સાંતલપુર, થરાદ, ડીસા, સુઈગામથી લઈને પાલનપુરના વિસ્તારો, આબુ અંબાજી, ખેડબ્રહ્માથી લઈને ડુંગરપુર સહિતના અને મિત્રો જે ઉપરના અરવલ્લી સહિતના ભાગો છે, આ બધા વિસ્તારોની અંદર તાંડવ મચાવનારી લો પ્રેશરીય સિસ્ટમો જે છે તે બની રહેશે. અને તેની પાછળનું જે મૂળ કારણ છે મિત્રો તે તમને ખબર છે કે અત્યારે જે હાલ એક મોન્સૂન ટ્રફ બની રહ્યો છે અને અતિ ભારે વરસાદની જે સિસ્ટમો સક્રિય થશે આ પુષ્પ નક્ષત્રની અંદર, જેની વિશે મિત્રો ઓલરેડી આગાહી કરવામાં આવી હતી. હવામાન જાણકારો તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે અતિવૃષ્ટિ લેવલના પણ વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારા જોવા મળશે આગામી 4 થી 5 દિવસની અંદર. અને જેને લઈને ગુજરાત રાજ્યમાં જે છે તે તૈયારી રાખવી પડશે. તો હાલ મિત્રો આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે મિત્રો કેવો વરસાદ જોવા મળશે તેની અપડેટ અને માહિતી જે છે તે કાલના વિડીયોમાં જરૂર જણાવશું. તેની પહેલા મિત્રો જણાવી દેજો શું માહિતી ગુજરાતની ચેનલને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે હાલ મિત્રો કરી લેજો. એનું કારણ એક છે મિત્રો કે આ ચેનલ ઉપર તમને ઓથેન્ટિક એટલે કે સાચા અને સચોટ જે હકીકતના સમાચાર હશે તે જ આપવામાં આવશે. ખોટી બકવાસ માહિતીથી મિત્રો જે છે તે મિત્રો તમે બચી શકશો. તો હાલ અત્યારે આટલું જ રાખીએ છીએ. કાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં. સિસ્ટમમાં જો કોઈ બદલો આવશે તેના વિશે ચોક્કસ વાત કરીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ. ધન્યવાદ. જય માતાજી.